નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર મુકામ જાળિયાની યુટ્યુબ ચેનલમાં હું એચડી બારૈયા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ. આજે આપણો પહેલો લેક્ચર છે, એટલે મેં મારો પરિચય તમને આપ્યો કે હું એચડી બારૈયા એટલે કે હરેશ ધનજીભાઈ બારૈયા તમારા ધોરણની અંદર કોમર્સની દ્રષ્ટિએ મુખ્ય બે વિષયો જે કહેવાય છે એમાંનો એક વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને બીજો વિષય એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આ બે વિષય હું તમારા વર્ગની અંદર લઈશ. ઘણા વિદ્યાર્થીઓ જે જૂના છે, જે આપણી શાળાના છે, એ બધા તો મારાથી પરિચિત જ છે, પરંતુ જે નવા આવેલા છે, જે પરિચિત નથી, એમના માટે આપણે પરિચયની પ્રક્રિયા કરીએ. હવે આપણે વિષયની વાત કરવા જઈએ તો BA લખ્યું છે ટૂંકું, એને કહેવામાં આવે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. શું કહેવામાં આવે છે? બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પણ આપણે તો ગુજરાતી લોકો એટલે ગુજરાતીમાં વધારે નામ યાદ રાખીએ, એટલે આપણા વિષયનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. નામ ઘણું લાંબુ છે, શબ્દો ઘણા થોડાક, આમ તો શબ્દો બધા સામાન્ય છે, પણ જ્યારે પહેલી વાર આપણે કોમર્સના ક્લાસમાં અભ્યાસ માટે આવતા હોઈએ ત્યારે આપણને શબ્દો થોડા કેવા લાગે? અઘરા લાગે. એટલે આપણને એવું થતું હશે કે ભાઈ વાણિજ્ય શું હશે, વ્યવસ્થા શું હશે અને સંચાલન શું હશે. આ બધું આપણને વિચારસરણી મગજમાં ફરતી રહેતી હોય, બરોબર? તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ બધું જ આપણા પુસ્તકની અંદર છે. પુસ્તકનું નામ, વિષયનું નામ છે, પરંતુ એટલું ડિટેલમાં આપેલું છે કે એની કોઈ કલ્પના નથી. હવે અહીંયા જ વાત કરી લઈએ આપણા પ્રકરણના નામ ઉપર. પહેલું પ્રકરણ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને એનું કાર્યક્ષેત્ર. એમાં પહેલું જે આપ્યું છે ને ધંધો, એ ધંધો બીજું કાંઈ નથી, વાણિજ્ય સાથે જોડાયેલું છે. ભાઈ, કોની સાથે જોડાયેલું છે? વાણિજ્ય સાથે. વાણિજ્યનો અર્થ આપણે લઈ લઈએ. વાણિજ્ય શું છે? વાણિજ્ય જે કેવું હોય તો કહી શકાય, વાણિજ્ય એટલે વેપાર અને તેની સહાયક સેવાઓ. શું થશે વાણિજ્યનો અર્થ? વેપાર અને તેની સહાયક સેવાઓ. એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ એટલે શું થાય? વાણિજ્ય થાય. બરાબર. પછી આવે છે વ્યવસ્થા. તો વ્યવસ્થા શું હશે? વ્યવસ્થા કેવી હોય? તો વ્યવસ્થા કેવી હોય તો એટલું જ કહી શકાય કે જે લોકો આ વેપાર ધંધામાં જોડાયેલા છે એમની વચ્ચે શું કરવામાં આવે? એક માળખું તૈયાર કરવામાં આવે, જેમાં સત્તા અને જવાબદારી સોંપવામાં આવે. શું કરવામાં આવે? ભાઈ, સત્તા અને જવાબદારી. કારણ કે સત્તા અને જવાબદારી, હવે વ્યવસ્થા એટલે છે કે વ્યવસ્થામાં આપણે એમ કે ભાઈ ચાલો કોઈ કંપનીની સ્થાપના કરવી છે, અથવા તો આપણે સિમેન્ટનું ઉત્પાદન કરવું છે, તો કાચા માલની વ્યવસ્થા કરવા માટે પણ જે તે વ્યક્તિને કાચો માલ ખરીદવાની શું કરવી પડે? સત્તા આપવી પડે. યોગ્ય ખરીદ્યું છે કે એટલે ખરીદી કરે છે તો વ્યાજબી ભાવે કરી છે, આપણા ઉદ્યોગને ઉપયોગી છે એવી કરી છે કે એ પાછી એની શું થાય? જવાબદારી ઉદ્ભવે છે. એ થયું આપણું વ્યવસ્થા. અને અંતમાં લઈએ આપણે સંચાલન. શું લઈએ? સંચાલન. ભાઈ, સંચાલન એટલે શું થશે? આમ તો પેલાની પાછું એકવાર વાત કરી લે. વ્યવસ્થા છે એ વ્યવસ્થા તંત્રના ભાગ સ્વરૂપે છે. શું છે? તંત્રના. આપણે એમ કીધું ને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઇંગ્લિશમાં નામ શું કીધું? બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એને બીજા અર્થમાં નામ કેવું હોય તો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. શું કહેવામાં આવે? ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા તંત્ર. શું થાય? વ્યવસ્થા તંત્ર. એટલે આપણે એમ કહીએ છીએ કે વ્યવસ્થા તંત્ર શું છે? ભાઈ, સમાન ધ્યેય, એક ધ્યેય સિદ્ધ કરવા માટે એકઠા થયેલા લોકો વચ્ચે શું કરવાનું? સત્તા અને જવાબદારીની શું કરવાની? વહેંચણી કરવાની છે. આપણે ખાલી શું કરવાનું? સત્તા અને જવાબદારીની વહેંચણી. આજે વહેંચણી કરી આપો છો એ પાછી કેવી હોય કે ભાઈ એને પ્રમાણસર થવી જોઈએ તો એ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત બને, નહીતર બની શકતું નથી. અને અંતમાં લઈએ આપણે સંચાલન. એટલે કે આપણા વિષયના નામની આપણને ખ્યાલ આવી જાય. ભાઈ, શું છે સંચાલન? સંચાલન એટલે શું થશે? ભાઈ, અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા. અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની
કળા. હવે હું તમારી સાથે અહીંયા અત્યારે તો આપણે લોંગ ડિસ્ટન્સ બહુ અંતર જાજુ છે, નહીતર વર્ગની અંદર તમે બેઠા હોય, અભ્યાસ કરતા હોય, હું અભ્યાસ કરાવતો હોય, ખરેખર મારે તમને ખાલી ગાઈડલાઈન આપવાની હોય, બાકી બધું જ કામ તમે કરવાના હોય. એટલે કે હું તમારી સાથે રહું છતાંય તમારી પાસેથી કામ કરાવું ને એ ભાગ છે, એ શું છે? સંચાલન. પછી આચાર્ય છે એ બધા જ શિક્ષકોની સાથે રહી, કાર્યરત રહી અને શિક્ષકો પાસેથી જે કામ પ્રાપ્ત કરે છે ને એ ખરેખર શું છે? સંચાલનનો એક ભાગ છે. એટલે કે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા એટલે શું કહેવામાં આવે? સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આપણા પ્રકરણ તરફ આગળ વધીએ તો ધંધાનું સ્વરૂપ. હવે અહીંયા ધંધો છે તો અહીંયા લખ્યું વેપાર. વેપાર એટલે બધાને ખબર પડે શું કહેવાય? ધંધો કહેવાય. એટલે મેં કીધું વાણિજ્ય છે ને એ આમાં સમાઈ જાય છે. વેપાર ધંધો છે ને વાણિજ્યની અંદર શું થાય? સમાઈ જાય છે. હવે અત્યારની દ્રષ્ટિએ વાત કરીએ અથવા તો પહેલાની દ્રષ્ટિએ, સમગ્ર વિશ્વ આખું એવું છે જે વેપાર ધંધાથી એકબીજા સાથે શું છે? જોડાયેલું છે. એ જે જોડાયેલું છે એનો મતલબ એ લોકોને આ વાણિજ્યની પ્રવૃત્તિ કરવી કેવી છે? ખૂબ જ જરૂરી બની જાય છે. હવે માનો કે આપણે સામાન્ય વાત કરીએ કે પહેલાના સમયમાં આદિવાસીઓ નહીં, પરંતુ આપણે વાત કરીએ માનવ જાતનું જ્યારે ઉત્પત્તિ થઈ, માનવ જાતની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારથી જે લોકો છે, બરોબર, કે એ લોકોએ પણ શું કરવું પડતું? પોતાની જરૂરિયાત સંતોષવા માટે શું કરતા? કંઈક ને કંઈક કાર્ય કરતા હતા. હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે કાર્ય કરીએ છીએ પણ અલગ દિશામાં કરીએ. કોઈક નોકરી કરતો હોય, કોઈક ધંધો કરતો હોય. એટલે એનો મતલબ શું થાય? આર્થિક પ્રવૃત્તિ કરવી કેવી બની જાય છે? ખૂબ જ જરૂરી બની જાય છે. હવે હું કામ કરું છું, કામના બદલામાં મને નાણાં પ્રાપ્ત થાય તો જ હું કામ કરવા માટે જોડાઉં છું. એનો મતલબ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે? આર્થિક. આર્થિક પ્રવૃત્તિ છે એનો મતલબ શું છે? ધંધો છે. કારણ કે તમે જે કામ કરો છો એના બદલામાં તમને વળતર સ્વરૂપે શું થાય? નાણાં પ્રાપ્ત થતા હોય તો એ પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ ગણવામાં આવે? આર્થિક પ્રવૃત્તિ. એટલે કે સમગ્ર વિશ્વ જે એકબીજા સાથે જોડાયેલું છે તો એ આર્થિક પ્રવૃત્તિથી જોડાયેલું છે. શાનાથી જોડાયેલું છે ભાઈ? આર્થિક પ્રવૃત્તિથી. આર્થિક પ્રવૃત્તિ એટલે શું થશે? હવે આર્થિક પ્રવૃત્તિનો આપણને અર્થ ખ્યાલ હોવો જોઈએ ને. આર્થિક પ્રવૃત્તિ એટલે કે તમે જે કામ કરો છો એ કામના બદલામાં તમને શું થાય? વળતર પ્રાપ્ત થાય તો એને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિના નામથી ઓળખવામાં આવે છે. કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. શું? કામ કરવામાં આવે તો કામના બદલામાં જે વળતર પ્રાપ્ત થાય, નાણાકીય વળતર, એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કુંભાર છે એ માટલા ઘડે છે, પછી માટલાનું વેચાણ કરે અને નાણાં પ્રાપ્ત કરે તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યારબાદ લુહાર છે એ લોખંડના ઓજારો બનાવે છે, લોખંડના ઓજારો બનાવી વેચે છે, એના બદલામાં નાણાં પ્રાપ્ત કરે તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય? એ પ્રવૃત્તિ કહેવાય, આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ પ્રકારે મોચીનો ધંધો હોય તો ભલે, વણકરનો ધંધો હોય તો પણ ભલે, એ દરેક લોકો શું કરે છે? અને પોતાના દ્વારા આવું કોઈ કાર્ય કરવામાં આવે, એ વસ્તુનું વેચાણ કરે, ઉત્પાદન કરી અને ફરી એના બદલામાં શું કરે છે? નાણાં પ્રાપ્ત કરે. એવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે? આર્થિક પ્રવૃત્તિના નામથી ઓળખવામાં આવે છે. હવે અત્યારની દ્રષ્ટિએ વાત કરીએ તો શહેરોમાં અને ગામડાઓમાં નાના નાના ગૃહ ઉદ્યોગો અને મોટા મોટા ઉદ્યોગો પણ શરૂ થઈ ગયા. ગૃહ ઉદ્યોગો તો છે જ, પણ એકમની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો મોટા સિટીમાં જોયેલા જીઆઈડીસી વિસ્તારમાં મોટી મોટી કંપનીઓ કાર્યરત હોય, બરાબર. એટલે એ જગ્યાએ હજારો માણસો શું કરે છે? કામ કરે છે. કામના બદલામાં શું કરે છે? નાણાં પ્રાપ્ત કરે, એટલે રોજગાર એને પ્રાપ્ત થાય. આ બધાય એમ કહેવાય કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે ભાઈ. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધો, વ્યવસાય અને રોજગાર, આ 3 જે છે, બરોબર, આ ત્રણેય વસ્તુ આપણે કહીએ કે ધંધો, વ્યવસાય અને રોજગાર એ દરેકને પ્રાપ્ત થઈ જાય એટલે એનો મતલબ શું થાય? એ નાણાં પ્રાપ્ત કરે એટલે કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક. આના વિશે, આ 3 વિશે આપણે પાછળ વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. ટૂંકો નહીં, પણ કેવો વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે. એટલે વાત લેવી પડે આપણે સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિની વાત લેવી પડે. પરંતુ આપણે જોઈએ છે કે પહેલાના સમયમાં આપણી જરૂરિયાતો ઓછી હતી, હવે દિવસે દિવસે જરૂરિયાતો કેવી થતી ગઈ? વધતી ગઈ. એમ વસ્તીનું પ્રમાણ પણ કેવું થતું ગયું? વધતું ગયું. તો લોકોની જરૂરિયાતો વધતી જાય છે એટલે નવા નવા એકમો પણ અસ્તિત્વમાં શું થતા જાય છે? આવતા જાય છે. જેના પરિણામે આ ધંધો, વ્યવસાય અને રોજગાર, આ દરેક જે 3 આર્થિક પ્રવૃત્તિ છે એ દિન પ્રતિદિન કેવી થતી જાય છે? વધતી જાય
છે. તો આપણે વાત કરવી છે આર્થિક પ્રવૃત્તિની. શાની વાત કરવી છે? આર્થિક પ્રવૃત્તિ. આ ધંધો, વ્યવસાય અને રોજગાર ત્રણ આર્થિક પ્રવૃત્તિ જ છે. તો વાત કોની કરવી પડે? આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે વાત કરવી પડે. તો શરૂઆત કરીએ આપણે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે શું કહેવામાં આવે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આપણે નીચે લખી નાખીએ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું થાય. આર્થિક પ્રવૃત્તિ ભાઈ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાની હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું થશે? આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે શું કહેવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિ. કે આપણે સામાન્ય રીતે જોઈએ છે જીવન જીવવા માટે માનવીએ શું કરવું પડે? આ આર્થિક પ્રવૃત્તિ. માણસે પોતાનું જીવન ટકાવી રાખવું તો આર્થિક પ્રવૃત્તિ કરવી પડે અને કરવી જ પડે. એક દિવસ કોઈક આપણને જમવાનું આપી જાય, 2 દિવસ આપી જાય, કાયમ કોઈ જમવાનું આપવાના નથી. એટલે આપણે શું કરવું પડે? આ આર્થિક પ્રવૃત્તિ કરવી કેવી બની જાય છે? ખૂબ જ જરૂરી બની જાય છે. એનાથી પણ આગળ જો વાત કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતોને પણ શું કરી શકે? સંતોષી શકે. દાખલા તરીકે આપણે વાત કરીએ ખેડૂત. કે ખેડૂત પોતાના ખેતરની અંદર અનાજનું ઉત્પાદન કરી અને ફક્ત પોતાની જરૂરિયાતો નથી સંતોષતો, પરંતુ શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ દ્વારા બીજા લોકોની જરૂરિયાતો પણ સંતોષવાનું શું કરે છે? કામ કરે છે. બધા ખેતી કરે છે? નથી કરતા. બધા ખેતી નથી કરતા એનો મતલબ કે બધા ધંધો કરે છે, કોઈક વ્યવસાય કરે છે અને કોઈક રોજગારી પ્રાપ્ત કરે છે. બરોબર? એ અલગ અલગ પ્રકારના બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. તો ઘણી આર્થિક પ્રવૃત્તિઓ એવી છે કે જે પોતે તો પોતાની જરૂરિયાતો સંતોષે જ છે, પરંતુ અન્યની જરૂરિયાતો સંતોષવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે. દાખલા તરીકે આપણે કીધું ખેડૂત છે એ ખેતરની અંદર અનાજનું ઉત્પાદન કરી પોતાની અને અન્ય લોકોની જરૂરિયાતો સંતોષે છે. એવી જ રીતે આપણે લઈએ કે ભાઈ વણકર લઈએ. વણકર કે જે કાપડનું ઉત્પાદન કરી અને અન્યત્ર પોતાના ઉપયોગમાં તો લઈએ જ છે, પણ અન્ય લોકોની જરૂરિયાતો પણ શું કરે છે? સંતોષવાનું કામ કરે છે. આ વાત છે કોની? આર્થિક પ્રવૃત્તિની. બરોબર? એવી જ રીતે બીજી એક પ્રવૃત્તિ આવે છે જે બિન આર્થિક છે. કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ. તો આનો અર્થ શું થતો હશે? આનો અર્થ સ્પષ્ટ કહી શકાય. આર્થિક પ્રવૃત્તિ હોય તો શું થાય? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. તો અહીંયા શું હશે? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ સિવાય કરવામાં આવતી પ્રવૃત્તિ. આમાં એક જ જગ્યાએ અહીંયા એક જ શબ્દ ઉમેરવાનો આવે છે. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ સિવાય જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આમાં કોઈ નાણાકીય વળતર પ્રાપ્ત થશે નહીં. આનું દાખલા તરીકે ઉદાહરણ આપું તમને તો ભાઈ સમાજ સેવા. પછી માતા દ્વારા પોતાના પુત્રનો ઉછેર. આ કેવી છે? આ બિન આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ. કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક. હવે આમાં તમારી માતાએ ક્યારે તમારી અને મારી માતાએ ક્યારે આપણી પાસે પૈસા માંગ્યા કે ભાઈ તું જે કામ કરે અથવા તો મેં તને એટલો મોટો કર્યો તું એનો મને વળતર આપી દે? નહીં, એ ક્યારેય શક્ય બનશે નહીં. એટલે કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક. અહીંયા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાથી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. એનો મતલબ કે અહીંયા આર્થિક ઉપાર્જન નથી, આપણને વળતરમાં નાણાં પ્રાપ્ત થવાના નથી. આ પ્રવૃત્તિથી આર્થિક ઉપાર્જન મળતું નથી. એટલે કે આપણે આર્થિક એટલે કે નાણાકીય વળતર પ્રાપ્ત થાય એવી અપેક્ષા રાખવામાં આવતી નથી. દાખલા તરીકે સમાજ સેવા.
જે લોકોને દેશની સેવા કરવી છે, પોતાના સમાજની સેવા કરવી છે, એ લોકોને ક્યારેય નાણાકીય વળતર મળતું હોતું નથી. એ નાણાકીય વળતર નથી મળતું ને એટલે એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. હવે માતા એના પોતાના પુત્રનો ઉછેર કરે એમાં એને વળતર શું પ્રાપ્ત થાય? કાંઈ વળતર પ્રાપ્ત થતું નથી. અને એવી રીતે વળતર પોતાના પુત્ર પાસે માંગી પણ શકતી નથી. એટલે કેવી પ્રવૃત્તિ ગણવામાં આવે છે? બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આની અંદર ક્યારેય પણ નાણાકીય વળતરની આશા રાખવામાં આવતી નથી. એટલે કહેવાય કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ સિવાયની જે પ્રવૃત્તિ છે એ બધી જ પ્રવૃત્તિ કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ સિવાય જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બધી જ પ્રવૃત્તિ કેવી ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. પછી એમાં સમાજ સેવા હોય, દેશ સેવા હોય કે માતા પોતાના પુત્રનો ઉછેર કરતી હોય, એ કોઈ પણ પ્રવૃત્તિ છે બધી જ પ્રવૃત્તિ કેવી ગણવામાં આવે? બધી જ પ્રવૃત્તિ આપણે કહીએ છીએ એ પ્રમાણે બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે આ થયું આર્થિક અને આ થયું બિન આર્થિક. તો હવે આપણે બંનેના તફાવત વિશે શું કરવી છે? વાત કરવી છે. એટલે આપણે અહીંયા જોઈએ બંનેનો તફાવત. આમ તો અહીંયા આવી રીતે ને આવી રીતે જોઈ શકાય છે કે ભાઈ સામાન્ય વાત કરીએ તો એના ટૂંકા મુદ્દા હું બાજુમાં લખી દઉં છું તમને. આર્થિક અને બિન આર્થિક નો શું હોઈ શકે? બરાબર, આ બાજુ થઈ છે આર્થિક અને અહીંયા બિન આર્થિક. તો ચાલો આનો હેતુ શું હોય આર્થિકનો? આર્થિકનો હેતુ આટલો જ છે, આર્થિક લાભ કે નાણાકીય વળતર. જ્યારે અહીંયા આનો હેતુ એવો હશે એમાં કોઈ પણ પ્રકારનો હેતુ જોવા મળતો નથી. એમાં શું જોવા મળે? સમાજ સેવા જોવા મળે, દેશ સેવા જોવા મળે, રાષ્ટ્ર સેવા જોવા મળે. હવે માતા પોતાના પુત્રનો ઉછેર કરે એમાં એને શું વળતર પ્રાપ્ત થાય? કાંઈ પ્રાપ્ત થતું નથી. અહીંયા આર્થિક પ્રવૃત્તિ છે એનો હેતુ શું? તો ભાઈ નાણાકીય વળતર. શું થાય? નાણાકીય વળતર. જ્યારે આનો હેતુ શું હોય? કે ભાઈ સમાજ સેવા હોય, દેશ સેવા હોય અથવા તો માનવ સેવા હોઈ શકે છે. શું શું હોઈ શકે? કે ભાઈ નાણાકીય, આનો હેતુ કેવો નાણાકીય વળતરનો છે, આનો કેવો છે? સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવાનો જોવા મળે છે. પછી અપેક્ષા, અપેક્ષા અથવા તો આશા. કે ભાઈ નાણાકીય આર્થિક પ્રવૃત્તિમાં શાની આશા હોય? કાં તો નફો મળવાની આશા હોય, અથવા તો પગાર મળવાની આશા હોય, અથવા તો મહત્તમ સંપત્તિ ભેગી કરવાની આશા હોય. કારણ કે ત્યાંથી તો આપણને શું થાય? પૈસા પ્રાપ્ત થાય. એટલે આપણે કહ્યું હોય તો કહી શકાય ત્યાં શું જોઈએ? ભાઈ નફો, પગાર અને મહત્તમ સંપત્તિ મેળવવાની ત્યાં શું હોય? આશા હોય. જ્યારે ઓલામાં કોઈ આશા હોય કે દેશ સેવા અને સમાજ સેવામાં કોઈ પણ પ્રકારની આશા હોતી નથી. ત્યાં શું કરવું પડે? ફક્ત ને ફક્ત આ શું કરવું પડે? સેવા કરતી રહેવી પડે. એટલે એની આશા શું હોય? કે દેશ સેવા કરવી, સમાજ સેવા કરવી અથવા તો માનવ સેવા કરવી ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? દેશ સેવા, સમાજ સેવા અથવા તો માનવ સેવા ગણવામાં આવે છે. ત્યારબાદ એનો પ્રકાર હમણાં આપણે અહીંયા લખાતા 3 પ્રકાર કે ભાઈ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે? આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલું શું આવશે? ભાઈ ધંધો, પછી વ્યવસાય અને છેલ્લે આવશે રોજગાર. શું આવશે? રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર હોતો નથી. આનો કોઈ હવે સેવા કરવી, સેવાના પ્રકાર હોય છે? સેવાનો ક્યારેય કોઈ પ્રકાર પાડી શકાતો નથી. એ સમાજ સેવા હોય તોય ભલે, દેશ સેવા હોય તોય ભલે અને માનવ સેવા હોય તો પણ ભલે. એટલે અહીંયા કહી શકાય કોઈ પ્રકાર નથી. બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર જોવા મળતો નથી. સેવા એ શું કહેવામાં આવે? સેવા તરીકે જ ઓળખવામાં આવે છે. અને છેલ્લું એક મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. કેવો મુદ્દો છે? જોખમ અને અનિશ્ચિતતા. તો હવે આર્થિક પ્રવૃત્તિ હોય તો એમાં જોખમ હોય. કેમ? તો ભાઈ તમને પગાર નહીં આપે તો, અથવા તો તમે ધંધો ચાલુ કર્યો છે તો નુકસાની જશે તો. એટલે કે જોખમની અનિશ્ચિતતા આની અંદર જોખમ છે. જ્યારે આની અંદર કઈ જોખમ હવે સેવા કરવી એમાં શાનું જોખમ? કે સેવા કરવામાં કોઈ જોખમ રહેલું હોતું નથી. જ્યારે અહીંયા તો શું હોય? આપણે કામ કરી લીધું, મહિનો દિવસ કોકને ત્યાં નોકરી કરી પણ આપણને પગાર નહીં આપે તો એ આપણું શું છે? જોખમ. એટલે કે જોખમ અને અનિશ્ચિતતા આર્થિક પ્રવૃત્તિમાં રહેલી છે. જ્યારે દેશ સેવા હોય, સમાજ સેવા હોય અને માનવ સેવા હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની આવી જોખમ કે અનિશ્ચિતતાઓ જોવા મળતી નથી. એમાં કઈ નુકસાન જવાનો પ્રશ્ન આવતો
નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના તફાવત વિશે શું કર્યો છે? અભ્યાસ કર્યો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બંનેના એક એક ઉદાહરણ અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખવાનો રહેશે. આ જે તફાવત છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. આજ આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું કન્ટિન્યુ કરશું, એટલે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર વિશે ધીમે ધીમે શું કરશું? આપણે અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત.